પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની વર્તાઈ અસર. અમરેલી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી વટાવે તેવી શક્યતા છે. જિલ્લાના નેશનલ અને સ્ટેટ હાઈવે બન્યા સુમસામ. ભાવનગર સોમનાથ હાઈવે પર વાહનોની અવરજવર ઘટી. લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું છે. જૂનાગઢના બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. બજારમાં કેસર કેરીની આજથી હરાજી શરૂ થઈ. માર્કેટયાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક થઈ. કેરીના ભાવ 1000 થી 1500 સુધી બોલાયા. જામનગરમાં પીજીવીસીએલની મોટી બેદરકારી સામે આવી. જીવંત વાયર ખેતરમાં પડતા 10 વીઘામાં થયેલા ઘઉંનો પાક બળીને રાખ થયો. કાલાવાડ તાલુકાના શિશાંગ ગામના ખેતરનો બનાવ છે. ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો. થોડા દિવસ અગાઉ ખંડેરા ગામમાં પણ બની હતી આવી જ ઘટના. અનેકવાર રજૂઆત છતાં અધિકારીઓ ધ્યાન ન દેતા હોવાનો આરોપ છે. સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. 10 ગ્રામ સોનાનો ભાવ 93,095 રૂપિયા પહોંચ્યું. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 4,000નો ઘટાડો જોવા મળ્યો. 4,000ના ઘટાડા સાથે ચાંદી 95,000 રૂપિયા પહોંચી.